નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક દાખલાની ચર્ચા કરવાના છીએ જે છે દાખલો સ્વાધ્યાય 2.9 નો. એમાં શું કહ્યું છે તો સ્વાધ્યાય 2.8 માં આપેલ કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકા એટલે કે અબરખની પ્લેટ એટલે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 હોય એને દાખલ કરવામાં આવે છે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલ રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ પ્લેટ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય? ઓકે, સ્વાધ્યાય 2.8 યાદ છે તમને? એની અંદર શું હતું મેં અહીંયા લખી કાઢ્યું છે તો કે સ્વાધ્યાય 2.8 ની અંદર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હતી. યાદ આવ્યું? હા સાહેબ, હવા હતી. જે વોલ્ટેજ સપ્લાય જોડેલો હતો એ કેટલા વોલ્ટનો હતો? 100 વોલ્ટ. અને આપણે એમ કહ્યું હતું આપણને કે આનું કેપેસિટન્સ કેટલું થાય. તો મેં કેપેસિટન્સ લખ્યું હતું કે C0 બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D. કિંમત એપ્લાય કરી તો આપણને કેપેસિટન્સ મળ્યું હતું 18 પિકો ફેરાડે. ઓકે, અને આ બે પ્લેટ પરનો જે વિદ્યુત ભાર હતો Q0, એ Q0 બરાબર C0 ઇન્ટુ V. એના ઉપરથી આપણે મેળવ્યો હતો કે Q0 કેટલો મળતો હતો? 18 × 10 કુલમ, જે તમે જાણો છો, તમે લખેલો પણ છે. હવે અહીં એક ફેરફાર છે કે અહીંયા શું કહેલું છે કે આ બે પ્લેટ વચ્ચે જે હવા હતી, એની અંદર આપણે માઇકા એટલે કે અબરખની પ્લેટ દાખલ કરવાની છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય? 6 હોય. અને એને દાખલ કરવામાં આવે છે તો બે પ્લેટ વચ્ચે, તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલ રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ શું પોઝિશન થાય છે એ આપણે શોધવાની છે. તો અહીંયા આપણે સમજી લો કે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય અને પ્લેટ દાખલ કરીએ તો સ્થિતિ શું થાય એ આપણે સમજીએ. સમજી લો કે આ વોલ્ટેજ સપ્લાય જે છે એ જોડેલો છે, એ સ્વિચ જે છે ઓન છે. વોલ્ટેજ સપ્લાય જે છે એ આપણે 100 વોલ્ટ જ રાખવાનો છે, બરોબર. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ d જેટલું જ છે, કેપેસિટરનું ક્ષેત્રફળ પણ એના એ જ છે. પરંતુ હવે શું કરવાનું? આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પહેલા શું હતું? 2.8 માં હવા. હવે આની અંદર આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું ડાઇલેક્ટ્રિક દ્રવ્ય જે કહ્યું છે માઇકા એટલે કે અબરખ ને દાખલ કરવાનું છે. આ સ્થિતિની અંદર શું પોઝિશન થશે એ આપણે જોવાની છે. અને બીજી કે જ્યારે વોલ્ટેજ સપ્લાય દૂર કરવામાં આવે, ચલો વોલ્ટેજ સપ્લાય દૂર કરીએ. વોલ્ટેજ સપ્લાય દૂર કરવો એનો મતલબ શું ભાઈ? આ દૂર થઈ ગયું. જો કર જે છે, જે સ્વિચ છે એ ઓપન થઈ ગઈ, બરોબર છે. વોલ્ટેજ સપ્લાય આપણે આપવાનું જ નથી. અને જો આની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરવામાં આવે તો પોઝિશન શું થાય? આ બે વસ્તુ આપણે સમજવાની છે, બરોબર. તો અહીંયા આગળ આ વોલ્ટેજ સપ્લાય જોડેલો છે, આ વોલ્ટેજ સપ્લાય દૂર કરેલો છે. તો આ બંને કન્ડિશનની અંદર આપણે ત્રણ વસ્તુ જોઈશું. કઈ ત્રણ વસ્તુની ચર્ચા કરીશું કે ભાઈ અહીંયા આગળ કેપેસિટન્સ કેટલું થાય, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે, અને આ બે પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે, એટલી વસ્તુ આપણે ચેક કરીશું. ઓકે, હવે જરા જુઓ. અહીંયા આગળ આપણે પહેલા જે બે પ્લેટ હતી એની વચ્ચે હવા હતી, પરંતુ હવે એની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું ડાઇલેક્ટ્રિક દ્રવ્ય જે કહ્યું છે માઇકા એટલે કે અબરખ ને દાખલ કરવામાં આવ્યું છે. તો આનું કેપેસિટન્સ તો સાહેબ ચેન્જ થઈ જાય. આનું કેપેસિટન્સ કેટલું થઈ જાય યાદ છે તમને? આનું કેપેસિટન્સ C' બરાબર C0 ઇન્ટુ શું થઈ જાય? K. યાદ છે ને કે કોઈ પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરવામાં આવે, ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે તો એનું કેપેસિટન્સ C' બરાબર C0 ઇન્ટુ શું થાય? K. યાદ આવ્યું? આ સૂત્ર સાબિત કર્યું હતું. તો C' ઇઝ ઇક્વલ ટુ, ચલો C0 તો તમે શોધેલા છે 18 પિકો ફેરાડે. તો 18 × 10⁻12 ફેરાડે કહી શકાય. ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 6. તો અહીંયા આગળ C' ઇઝ ઇક્વલ ટુ 18 × 108 × 10⁻12 ફેરાડે થઈ ગયું. તો C' બરાબર કેવું હોય તો 108 પિકો ફેરાડે પણ કહી શકાય. તો આ કેપેસિટન્સ થઈ ગયું, બરોબર છે. ઓકે, બીજી વસ્તુ, કેપેસિટન્સ તો થઈ ગયું કે ભાઈ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો કેપેસિટન્સ આટલું થાય 108 પિકો ફેરાડે. હવે રહી વાત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
તો તફાવત ચેન્જ થશે. કેમ ચેન્જ થાય? કારણ કે તમે જાણો છો કે સાહેબ પહેલા તો હવા હતી, પરંતુ જો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરવામાં આવે તો તમે અમને એવું શીખવાડેલું છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કયા ભાગનું થઈ જાય? કેમાં ભાગનું? જો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરવામાં આવે તો આ બે પ્લેટ વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કયા ભાગનું થઈ જાય? કેમાં ભાગનું. જો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય તો વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનું થઈ જાય. બરોબર છે? વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેમાં ભાગનો થઈ જાય. કારણ કે તમે જાણો છો કે V બરાબર શું થાય? ED. યાદ છે આ? બરોબર. તો વિદ્યુત ક્ષેત્ર ઘટે તો વિદ્યુત સ્થિતિમાન પણ ઘટે. વિદ્યુત ક્ષેત્ર ઘટે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઘટે. એટલે કે અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે બે પ્લેટ વચ્ચે જો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર E જે છે એ શું થાય? ઘટે. વિદ્યુત ક્ષેત્ર ઘટે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઘટે. બે પ્લેટ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ શું થાય? ડિક્રીઝ થાય. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઘટે. વિદ્યુત ક્ષેત્ર કેમ ઘટે? ખ્યાલ આવી ગયો ને? ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું? જો વિદ્યુત ક્ષેત્ર ઘટે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઘટે જ, તો આ V પણ ઘટ્યો. પરંતુ હું અહીંયા આગળ એમ કહું છું કે આ બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ સેમ રહેશે. અહીંયા આગળ હું લખું છું કે બે પ્લેટ વચ્ચેનો PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કેવો રહેશે? સેમ રહેશે. તમે કહેશો એવું કેમ કહ્યું સાહેબ? આ બે પ્લેટ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે પોટેન્શિયલ ડિફરન્સ છે સેમ કેમ? અહીંયા કહો છો ઘટ્યો. શું થશે એક્ઝેક્ટ સમજજો કે અહીંયા આગળ જેવો આપણે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર ઘટે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઘટે. પરંતુ એકદમ શોર્ટ ટાઈમની અંદર, સેકન્ડોની અંદર શું થશે? જરા જોજો આખી પ્રોસિજર કે જેવો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ એટલે આ બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સમજી લો કે પહેલા 100 હોય તો એ ઘટીને કેટલો થઈ જાય? 98 વોલ્ટ થઈ જાય. કેટલો થઈ જાય? 98. ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કર્યું તો પોટેન્શિયલ ડિફરન્સ ઘટ્યો. પરંતુ ઘટવાથી શું થાય? અહીંયા બેટરી જોડેલી છે. અહીંયા બેટરી શું કરેલી છે? જોડેલી છે. એ આ બંને પ્લેટ વચ્ચે એક આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થયો. અહીંયા 98 વોલ્ટ, અહીંયા 100 વોલ્ટ. તો જે ચાર્જ છે એ ફ્લો કરવાનું શરૂ થાય, વિદ્યુતભાર ગતિ કરવાનું શરૂ થાય. એટલે પાછો અહીંયાથી વિદ્યુતભાર ગતિ કરશે અહીંયા તો અહીંયા પાછા વોલ્ટેજ વધી જશે. 98 ના પાછા કેટલા થઈ જાય? 100 વોલ્ટ. શોર્ટ ટાઈમની અંદર. ફરીથી કહું શું થાય છે? ફરીથી આપણે કહીએ કે જેવો તમે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરો છો એટલે આનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે. 100 નો કેટલો થઈ ગયો? 98. પરંતુ જેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે એટલે આ બંને પ્લેટ વચ્ચે અહીંયા 98 થયો, અહીંયા 100. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે બેટરી જોડેલી છે તેથી ચાર્જ ફ્લો કરે છે, વિદ્યુતભાર ગતિ કરવા લાગે. વિદ્યુતભાર જેમ જેમ અહીંયા એકઠો થાય એમ વોલ્ટેજ વધે. તો પાછો આ 98 નો કેટલો થઈ જાય? 100 થઈ જાય. એટલે મેં એમ લખેલું છે કે બે પ્લેટ વચ્ચે જો બેટરી જોડેલ હોય તો પોટેન્શિયલ ડિફરન્સ કેવો રહેશે? સેમ રહેશે. બરોબર છે? આ સ્થિતિની અંદર પોટેન્શિયલ ડિફરન્સ સેમ રહેશે પરંતુ વિદ્યુતભાર સેમ રહેશે ખરો? ના. વિદ્યુતભાર અહીંયાથી અહીંયા ગયો છે, વિદ્યુતભાર અહીંયાથી ફ્લો કરે ને એટલા માટે આ બે પ્લેટ પરનો જે વિદ્યુતભાર છે એ ચેન્જ થાય. અહીંયા આપણે લખી કાઢીએ કે V જે છે કેવો રહેશે? સેમ રહેશે. Q જે છે એ શું થાય? ચેન્જ થાય. તો અહીંયા આગળ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર કેવો હોય તો Q બરાબર શું થઈ જાય? Q બરાબર C ડેશ * V. બરોબર ને? Q બરાબર C ડેશ * V. તો Q બરાબર ચલો C ડેશ કેટલા? 108 ગુણ્યા 10 - 12 અને વોલ્ટેજ સપ્લાય કેટલું? 100 વોલ્ટ. તો Q બરાબર અહીંયા શું થાય? 108 ગુણ્યા 10 - 10 કુલમ થઈ જાય. આટલો વિદ્યુતભાર આ બંને પ્લેટ પરનો હશે. કન્ડિશન ખ્યાલ આવે આખી? શું ચેન્જ થાય ભાઈ? Q ચેન્જ થાય, V સેમ રહેશે. બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેવો રહેશે? સેમ. કેમ સેમ રહ્યો? આમ તો ઘટવો જોઈએ ને ભાઈ. રિયલમાં ઘટે જ છે. વિદ્યુત ક્ષેત્ર ઘટે તો V પણ ઘટે, પરંતુ અહીંયા બેટરી જોડેલી છે એના લીધે ચાર્જ ફ્લો કરે. એટલે 98 વોલ્ટ હોય તો પાછો વધીને કેટલો થઈ જાય? 100 વોલ્ટ.
બરોબર છે. ઇન શોર્ટ અહીંયા આગળ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સેમ રહેશે, Q ચેન્જ થશે અને Q આટલો થઈ જાય વિદ્યુતભાર, કારણ કે વિદ્યુતભાર અહીંયા આવે છે. બરોબર. હવે આ સ્થિતિની અંદર જુઓ અહીંયા શું થાય, અહીંયા આગળ બેટરી જોડેલી નથી અને આપણે જો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો શું થાય, તો આ સ્થિતિની અંદર હું એમ કહી શકું કે અહીં બે પ્લેટ પરનો વિદ્યુતભાર બે પ્લેટ વચ્ચે હવા હોય તે વખતે જેટલો હોય તેટલો જ રહે છે, એ ચેન્જ નહીં. કારણ કે ભાઈ અહીંયા બેટરી જોડેલી નથી તો શું થવાનું, અહીંયા આગળનો વિદ્યુતભાર જે છે આ બંને પ્લેટ પરનો એ ચેન્જ થશે નહીં. કેમ ચેન્જ નહીં થાય, બરોબર સમજજો કે જેવું તમે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરો એટલે વિદ્યુત ક્ષેત્ર શું થાય, ઘટે. તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શું થાય, ઘટે જ. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે પરંતુ અહીંયા બેટરી છે, અહીંયા આગળ સમજો પહેલા 100 વોલ્ટ હતું, જેવી તમે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કર્યું એટલે અહીંયા આગળ વોલ્ટેજ સપ્લાય કેટલો થઈ ગયો, 98 વોલ્ટ. પરંતુ હવે અહીંયાથી ચાર્જ ફ્લો કરશે ખરો, નહીં કરે. કેમ નહીં કરે, કારણ કે બેટરી જોડેલી નથી, બેટરીની કર ઓપન છે. તો અહીંયા આગળ જે Q છે એ કેવો રહેશે, સેમ રહેશે. વિદ્યુતભાર Q જે છે એ કેવો રહેશે, સેમ. અને પોટેન્શિયલ ડિફરન્સ V શું થાય, ચેન્જ થાય. જેવું ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો અહીંયા આગળ થતું હતું, પહેલા અહીંયા ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કર્યું તો વિદ્યુત સ્થિતિમાન ઘટ્યું, વિદ્યુત ક્ષેત્ર પણ ઘટ્યું, પરંતુ અહીંયા બેટરી જોડેલી નથી જેના લીધે શું થાય, અહીંયા આગળ Q સેમ રહેશે, V ચેન્જ થશે. આના કરતો ઉલટી કન્ડિશન. બરોબર. તો અહીંયા આગળ આ બંને પ્લેટ પરનો વિદ્યુતભાર તો સેમ રહેશે. મેં તમને કહ્યું હવા હોય એ વખતે જેટલો વિદ્યુતભાર હતો એટલો ને એટલો વિદ્યુતભાર અહીંયા પણ રહેશે, કારણ કે બેટરી જોડેલી નથી. તો આપણે લખવું એમ લખી શકીએ કે Q' Q નોટ. આના પરનો જે વિદ્યુતભાર છે એને આપણે નામ આપીએ Q'. તો Q' Q નોટ આના જેટલો જ રહેશે, કેટલો, 18 × 10⁻10 કુલમ જેટલો જ રહેશે. બરોબર. કેપેસિટન્સ કેટલું થાય, ડાઇલેક્ટ્રિક દાખલ કરો એટલે કેપેસિટન્સ તો બદલાય ને. તો C' C0 × K. તો C' C0 કેટલા, 18 × 10⁻12 અરે પીકો ફેરાડેમાંથી ફેરાડેમાં લખે, બરોબર છે, ગુણ્યા K કેટલું 6 એટલે 18 × 108 × 10⁻12 એ કહેવા હોય તો 108 શું કહેવાય, પીકો ફેરાડે. તો વિદ્યુતભાર થઈ ગયો, કેપેસિટન્સ થઈ ગયું. હવે આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે એ આપણે શોધવાનું છે. બરોબર. તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે, કારણ કે એ તો અહીંયા ચેન્જ થવાનો છે, તે આપણે શોધી કાઢીએ. આને જરા નોટ કરજો, હું અહીંયા જે કાઢી નાખું છું. ઓકે. એ પણ વસ્તુ આપણે સીધી એપ્લાય કરી શકીએ છીએ. કઈ રીતે જરા જુઓ, હું તમને બે મેથડો બતાવું. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર જાણો છો E0/K. તો એના ઉપરથી વિદ્યુત સ્થિતિમાન પણ એના સમપ્રમાણમાં, તો V બરાબર V0/ શું થાય, K થઈ જાય. બરોબર છે. E બરાબર E0/K. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એકબીજાના સમપ્રમાણમાં હોય તો V બરાબર શું થાય, V0/K. તો અહીંયા આગળ V બરાબર, ચલો V0 કેટલા, V0 કેટલા હતા, 100 વોલ્ટ. શરૂઆતમાં આપણે જોડેલા હતા, યાદ છે. તો 100 ભાગ્યા કેટલા થઈ જાય, 6. 100 ભાગ્યા 6 કરશો તો સમથિંગ 16.6 જવાબ આવતો હતો કદાચ. હા, કેટલો આવે છે, 16.100 વોટ થઈ ગયા. બરોબર છે. તો આ રીતે ઈઝીલી તમે જવાબ આપી શકો છો. બરોબર. બંને કિસ્સાની અંદર આ પરિસ્થિતિ ક્યારે, કે જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય. આ ક્યારે, વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય અને આ વોલ્ટેજ સપ્લાય દૂર કરતો. બે સ્થિતિ યાદ રાખજો. બરોબર છે. શું સમજવાનું આની અંદર,
આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો, કારણ કે આ વસ્તુ સમજ્યા નહીં હોય તો તમને એમ લાગશે કે સાહેબ કઈ રીતે અહીંયા Q ચેન્જ થાય અને V સમાન રહે, બરોબર. તો જનરલી આપણે અહીંયા આગળ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો કેપેસિટન્સ તો ચેન્જ થાય જ. તો કેપેસિટન્સ કેટલું થાય? C' બરાબર C0 * K. C0 આપણને આપેલા હતા 2.8 ની અંદર, એના ઉપરથી C' તો મળી ગયા 108 પીકોફેરાડે. પરંતુ મેં શું લખ્યું કે બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેવો રહેશે? આમ સેમ રહે નહીં. આમ સેમ રહે ખરો? ના રહે, કારણ કે જેવું તમે ડાઇલેક્ટ્રિક દાખલ કરો એટલે વિદ્યુત ક્ષેત્ર શું થાય? ઘટે. E બરાબર E0 K પર વિદ્યુત ક્ષેત્ર કેમ આપવાનું? વિદ્યુત ક્ષેત્ર ઘટે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઘટે. ઘટે ખરો, પરંતુ અહીંયા શું થાય છે? ઘટ્યો અહીંયા 98 વોટ, પણ બેટરી જોડેલી હોય તો શું થાય? અહીંયા 98 અહીંયા 100 પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થયો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયાથી ચાર્જ ફ્લો કરવા લાગશે અને અહીંયા ચાર્જ વધવા લાગશે. જેવો ચાર્જ વધવા લાગે એટલે ફરીથી પાછો 98 નો કેટલો થઈ જાય? 100 વોટ. એટલે સેકન્ડોમાં અહીંયા આગળ શું થઈ જાય કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ બદલાય નહીં. 98 નો 100 આ બંને સેમ ના સેમ છે. એટલા માટે મેં લખ્યું છે કે V કેવો રહે? સેમ. પોટેન્શિયલ ડિફરન્સ સેમ રહેશે, પરંતુ વિદ્યુતભાર તો વધશે. વિદ્યુતભાર બદલાવાનો, કારણ કે અહીંયાથી બેટરી જોડેલી છે, વિદ્યુતભાર ગતિ કરીને અહીંયા ગયો તો પહેલા હતો એટલો ને એટલો રહેશે નહીં, પરંતુ વિદ્યુતભાર વધશે. વિદ્યુતભાર કેટલો? Q બરાબર C' * V. તો C' આપણે શોધેલા છે. વિદ્યુત વોલ્ટેજ કેટલો છે? વોલ્ટેજ સપ્લાય 100, તો એ કેટલા થાય? 108 × 10⁻10 કુલમ, બરોબર છે. અને જો દૂર કરવામાં આવે, બેટરી અહીંયાથી દૂર કરવામાં આવે તો શું થાય? બેટરી નથી હવે, તો એ કન્ડિશનમાં શું થશે? તો પહેલો તો આના પરનો જે વિદ્યુતભાર છે એ ચેન્જ થાય નહીં. જે વખતે હવા હતી બે પ્લેટ વચ્ચે એ વખતે જેટલો વિદ્યુતભાર હતો એટલો ને એટલો જ રહેશે. તો Q' બરાબર Q0 બરાબર કેટલું? 18 × 10⁻10 કુલમ. ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો કેપેસિટન્સ તો ચેન્જ થાય જ, પેલાના જેમ આના જેમ એટલું ને એટલું જ થાય છે. જુઓ 108 પીકોફેરાડે પેલાના જેટલું. હવે મેઇન કોન્સેપ્ટ એ છે કે ભાઈ આનો પોટેન્શિયલ ડિફરન્સ શું થાય? હું કહું છું ચેન્જ થાય. કેમ ભાઈ ચેન્જ થાય? કારણ શું કહ્યું મેં કે જેવો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર ઘટે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઘટે. પણ અહીંયા બેટરી જોડેલી નથી, અહીંયા જોડેલી હતી તો ઘટ્યો ખરો, પરંતુ પાછો આ 100 લાવી દીધો આને. પણ અહીંયા બેટરી નથી એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચેન્જ થશે. મેં લખેલું છે Q સેમ રહે, V ચેન્જ થશે. અને કેટલો થાય? તો V બરાબર V0 K. બરોબર છે. આના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 K, તેના ઉપરથી લખવો તો V બરાબર શું લખાય? V0 K. તો V બરાબર V0 કેટલા? 100 વોલ્ટ હતા, ભાગ્યા K કેટલો? 6. તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો? 16.6 વોલ્ટ. બહુ સમજવા જેવો દાખલો છે. સમજ્યા ના હોય તો તમે આનો જવાબ આપી શકશો નહીં. એટલે આને વ્યવસ્થિત તમારે સમજવાનું રહેશે, બરોબર છે. આપણે એક બીજો દાખલો જોઈએ. ઓકે, એક બીજો દાખલો સ્વાધ્યાયનો 2.10. બહુ સિમ્પલ દાખલો છે, MCQ ટાઈપ. 12 પીકોફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે, તો કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? સિમ્પલ દાખલો છે. 12 પીકોફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે, તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા શોધો. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા U બરાબર 1/2 CV². સૂત્ર યુઝ થશે, બરોબર, કારણ કે કેપેસિટન્સ આપેલું છે. તો U બરાબર 1/2. કેપેસિટન્સ કેટલું છે? 12 પીકોફેરાડે, 12 × 10⁻12 ફેરાડે. અને વોલ્ટેજ સપ્લાય કેટલો છે? 50 વોલ્ટ, એટલે 50 × 50 સ્ક્વેર થઈ ગયો. સાદુરૂપ આપી દો 12, બરોબર. તો સાદુરૂપ કેટલું થાય છે? આ થઈ જશે તમારે 25 150 × 10⁻10 જૂલ, બરોબર છે. અથવા લખવું હોય તો U બરાબર 15 × 10⁻9 જૂલ. આટલી ઉર્જા થશે. જવાબ ચેક કરજો. ઓકે, સાચું છે. તો ઈઝી ક્વેશ્ચન, જસ્ટ આપણે આ સૂત્ર એપ્લાય કરીએ. U બરાબર 1/2 CV² એટલે જવાબ મળી જશે, બરોબર. યાદ રાખજો કે આવા જે સંગ્રહ પામતી ઉર્જાના દાખલા છે એની અંદર 3 સૂત્રો યાદ રાખવાના. પહેલું U બરાબર 1/2 CV², આ સમજાયેલું છે. બીજું હતું U બરાબર Q
v²/2c અને ત્રીજું u બરાબર 1/2 q * v. આના બાર કોઈ સૂત્ર તમારું યુઝ થશે નહીં. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.